ચાલો આજે તમને બધાને એક સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ શું? સરપ્રાઈઝ નો અર્થ કોઈને ખબર છે? હું એવું હોય કે ગિફ્ટ હોય એને સરપ્રાઈઝ કહેવાય? હે હાલો, જો મારા આજે જયવીરના મામા આવી ગયા તો ઈ સરપ્રાઈઝ કહેવાય, નો કહેવાય? હે સરપ્રાઈઝ નો અર્થ ખબર છે? નવું નવું. જો આપણને હવે હું કહી દઉં, ઓચિંતાની કોઈ કાંઈ એવી સરસ મજાની વાત ખબર પડે, કંઈક આપણે કલ્પનાય ન કરી હોય એવું કંઈક આપણી સામે આવી જાય એકાએક ને આપણે નવાઈ લાગે, આશ્ચર્ય પમાડે, એને મન ભાઈ કહેવાય સરપ્રાઈઝ. શું કહેવાય? પછી તમારા માટે તો સરપ્રાઈઝ એટલે ખાલી ગિફ્ટ જ બની ગયું. હે તો યાદ રહ્યું બધાને? તો આવું એક સરપ્રાઈઝ તમારા માટે છે. શું છે ખબર છે? ખાલી એટલું કહી દઉં કે આપણે અત્યારે પિકનિકમાં જવાનું છે. પિકનિકમાં એટલે હા, ફરવા જવાનું છે. ક્યાં ફરવા જવાનું છે, શું કરવાનું છે એ બધું ત્યાં જઈને, બરાબર? પણ જો જ્યાં જઈએ ત્યાં શું કરવાનું? હે અરે વાહ ભાઈ વાહ. જો જાનુબેન ને જો આપણે કહીએ ને, જેને ઘરે જવાનું ગમતા એને થવાનું, એટલે એને ગમે એવું વર્તન કરવાનું, બરાબર? હા, તોફાન મસ્તી કરવાનું. જોકે હું હારે છું એટલે તમે કોઈ તોફાન તો કરશો નહીં. એટલે ગમે એના ઘરે જઈએ કે ગમે ત્યાં જઈએ પણ આપણે એની કોઈ વસ્તુને અડકાય નહીં. પછી આપણે આમ જે બાબતે ગયા હોય એમાં ધ્યાન રાખવાનું અને શાંતિથી આમ એને ગમી જવા જોઈએ આપણે કે આ છોકરા તો બહુ ડાયા હો. ફરી વખત મને મળે ને તો એમ કહેવું જોઈએ તમારા છોકરાને લઈને આવો ને, તમારા છોકરા બહુ ડાયા છે, એવું કે એવું આપણે કરવું છે કે નહીં? તો બધાને જવું છે ને સરપ્રાઈઝ પિકનિકમાં? જો આપણે સિંગલ લાઈનમાં ચાલવાનું છે, એટલે કોઈ કોઈને અડકે નહીં એવી રીતે આપણે ચાલવાનું છે, બરાબર? અને મારી પાછળ હું જ્યાં જાઉં ત્યાં તમારે આવવાનું છે. ચાલો, રેડી? ચાલો.